નવસારીમાં જળ પ્રલયે બધું જ તબાહ કરી દીધું। પૂરના 24 કલાક બાદ લોકો પોતાના ઘરે પાછા ફર્યા ને જે જોયું તે આપના રૂવાડા ઊભા કરી દેશે, આંખોમાં આંસુ લાવી દેશે કે આટલી ખાના ખરાબી છતે ઘરે લોકો ઘર વગરના થઈ જાય, ન પેટનો ખાડો પૂરવાનું અનાજ બચે ન કમાણીનું સાધન। આ નુકસાનીની ભરપાઈ કદાચ નહીં થઈ શકે। अपना दुख से भाई जिंदगी भर हम क्या जाइए। दर वर्ष आ બધું અમારું નુકસાન થાય। લોકો પાણી આવે તો પછી પૈસા બી નહીં આપે, અમને પૈસા બી કંઈ નહીં આપે। લોકો પૈસા ખાઈ જાય, અમને 5 રૂપિયા બી નહીં આપે। એટલું દુઃખ અમને કે આટલું નુકસાન થશે મુક્તે અમને નહીં આપે કંઈ। એટલે અમારું ઘણુંથી અમને એ લાગે કે આટલું નુકસાન જો આપણે કંઈ નહીં આપે તો કાં જવાનું। બોલો હવે ક્યાં જવાનું? જે 4 દિવાલો અને છત આ જીવને સંઘરી રાખતી હતી તે જ પાણીમાં પોલી પડી ગઈ। ઘરમાં જે હતું તે તો તણાઈ ગયું, બચ્યું તે હવે કંઈ કામનું નથી રહ્યું। બોલો હવે ક્યાં જવાનું? આ બહેનની રડતી આંખોએ બોલેલા શબ્દો તેમના દિલના દર્દને છલકાવી રહ્યા છે। કેમ કરીને ભેગું કરીશું? ગયું એ તો પાછું નહીં જ આવે ને। પણ આ એક ઘર કે એક પરિવારનો પ્રશ્ન નથી। કહેવાય છે કે મહિલાઓ દિલની પોચી હોય છે, એટલે એમનાથી દર્દ ઝેલાય નહીં અને આંખમાંથી આંસુ સરી પડે। પણ જ્યારે કઠણ કાળજાનો મરદ પણ આંખમાંથી આંસુડા સારી દે તો સમજો પરિસ્થિતિ કેટલી દયનીય હશે। બોલાયું બી બોલે હું બેસાડ ખરા બેસાડ ખરા માસીવાર હેમંતભાઈ ગાંધી। ઘરમાં પાણી એટલું બધું ઉઠી ગયું છે કે હવે દિવાલે પડી ગઈ છે, ગોટરા બધા પીવાય ખરાબ પીલાઈ ગયા છે ને હાલત એટલી ખરાબ થઈ ગયેલી છે કે ને હુવાયની બેહે એવી કોઈ પોઝિશન નથી અમારી। નવસારીના ભેસાત ખાડા વિસ્તારમાં આવેલા પૂરે અનેક લોકોના ઘરને તહેસ નહેસ કરી નાખ્યા। પૂરના પાણીનો પાવર તો જુઓ, આ ભાઈના ઘરની દિવાલને તાણતું ગયું। બસ હવે ઈંટોના સહારે પડવાના વાંકે ટકી ગઈ છે। ઘરનો એક સામાન કોરો હોય તો બતાવો। ગોદડા પલળી ગયા, વાસણો તણાઈ ગયા। આ લોકોનો આરોપ છે કે તેમની આટલી ખરાબ હાલત હોવા છતાં તેમને જોવા સુદ્ધા કોઈ નથી આવ્યું। ઘરના મોભીએ પાઈ પાઈ કરીને આ ઘર ઊભું કર્યું, પણ તેમની આંખોના આંસુ કહી જાય છે કે ગયું તેનો હિસાબ હવે મંડાય તેમ નથી। કારણ કે આ તો પરસેવાની કમાણી હતી જે પાણીમાં સમાઈ ગઈ। અરે જિંદગીની કમાણી પૂર તાણીને લઈ ગયું। કોઈનું ઘર છીનવાયું, કોઈનો ઘરનો સામાન। અરે હાલ તો એવા છે કે છતે ઘરે લોકો ઘર વિહોણા બની ગયા, રસ્તા પર આવી ગયા। ત્યારે સાંભળો પૂર પીડિતોની કહાણી દર્દ ભરી જોવાની। દિવાલે પડી ગઈ છે, ગોટરા બધા પીવાય ખરાબ પીલાઈ ગયા છે ને હાલત એટલી ખરાબ થઈ ગયેલી છે કે ને નવસારીમાં 26 જુલાઈ 2024ના રોજની સવાર અહીંના લોકો ક્યારેય નહીં ભૂલી શકે। પૂર આવ્યું તેની આ લોકોને ખબર પણ ન હતી ને ઊંઘતા જ આફત આવી ચઢી। કોઈ ઘરના કામમાં વ્યસ્ત હતું તો કોઈ રસોઈના કામમાં, કોઈ બાળકોને શાળાએ મૂકવા જતું હતું। સાંભળો કેવી રીતે એ દિવસે લોકો જીવ બચાવીને ભાગ્યા। સાહેબ આવ્યા ને ટાટા સ્કૂલ કે જલ્દી કરો પાણી આવ્યો ત્યારે ખબર પડી। અગાડી પાણી આવવાના હતા તે ખબર હતી અમને, પણ પાછા પાણી ઓચિતાના જ આવી ગયા એકદમ। બેબીને તો મૂકવા જતા હતા સ્કૂલ, બહુ ત્યાં રસ્તા પર ખબર પડી કમેલા દરવાજા પર કે પાણી છૂટી ગયેલા છે। હજુ તો આવે એટલે તો અમે બધું હરખું કરીએ નહીં કરીએ એવું કરે તો નીકળી ગયા। એટલે ગોળી બાંધેલી તેમાં નાખીને જતા રહ્યા બધું જ, તે બધું જ ડૂબી ગયું અંદર। ઘરને તો ભગવાન ભરોસે મૂકીને જતા રહ્યા, પણ જે ભગવાનને સાચવવા આપ્યું તે પણ ક્યાં જાય, કેટલા ઘરને બચાવે? કારણ કે આ પાણીની આફત જ એવી ભયંકર હતી કે ભગવાનના હાથ પણ ટૂંકા પડ્યા। આ ઓઢવામાં ને પથરાવાનું જ લઈ ગયેલા, બીજો બધો સામાન બગડી ગયો બધું। 24 કલાક આ ઘર
પાણીમાં રહ્યા અને ઘર માલિકો રસ્તા પર. પણ જ્યારે પાણી ઓસર્યા ત્યારે પૂર તેના ઉઝરડા મૂકતું ગયું. 24 કલાક બાદ જ્યારે આ લોકો પોતાના સપનાના આશિયાનામાં પહોંચ્યા તો જે જોયું એ વર્ણવી શકાય તેમ નથી. પૂરની આ પરિસ્થિતિ અત્યંત વિકટ હતી. કમર બરોબર પાણી તો છાતી બરોબર પાણી તો અમે હે તો બહાર નીકળી ગયેલા. પછી અત્યારે અમે ઘર ખોલ્યું આવીને. ઘરમાં કાદવ કીચડનું સામ્રાજ્ય છે ને પેટ ભરવાના અનાજ પર પણ પાણી ફરી વળ્યું છે. અનાજ બી ખાસું બગડી ગયું તો સવારે જ અમે ફેંક્યું. બહુ અનાજનું બગાડ થયેલો અમારે. તેલ ના તેલ. બાળકોના ભણવાના ચોપડા પલળી ગયા. ઘરના વડીલે વિચાર્યું કે ચલો કંઈ નહીં, રૂપિયા ખર્ચીને ફરી પુસ્તકો લઈ લઈશું. પણ એ લેવાય તેમ નથી. જુઓ, સંઘરીને રાખેલા રૂપિયા પલળી ગયા છે. ઘરમાં તો કંઈ બચ્યું નથી. પણ જે નાના મોટા વેપાર કરીને આ નુકસાનીમાં ઊભા થવાની આશા રાખે છે તેવા વેપારીઓને પણ લાખોની લપડાક પડી છે. साढ़े 5 लाख का नुकसान है. पूरा माल भीग गया है और ये चोपड़ा सब का सब भीग गया है पानी में. પૂર્ણાના પાણીએ એવી પથારી ફેરવી કે હવે ભેગું થાય એમ જ નથી. કરમની કઠિનાઈ તો જુઓ. જે પાણી લોકો માટે દર્દ બનીને આવ્યું એ પાણી માટે હવે લોકો આમ તેમ ભટકી રહ્યા છે. કારણ કે પૂર તો ઘર અને દુકાનમાં કાદવ વેરીને જતું રહ્યું. હવે તે કાદવ સાફ કરવા માટે પાણીની જરૂર છે, પણ પાણી જ નથી. સફાઈ કરવા માટે પાણી પણ ખૂટી પડ્યું છે. ત્યારે જુઓ લોકો કેવો જુગાડ કરી રહ્યા છે. કેમેરામેનને કહીશ કે બતાવવાનો પ્રયાસ કરશે કે દુકાનની સાફ સફાઈ કરવી છે પણ પાણી નથી, ત્યારે ઉપરથી પડતા પાણીને પ્લાસ્ટિકમાં પકડવામાં આવે છે અને ત્યારબાદ તેનું એ પાણી દ્વારા સાફ સફાઈ કરવામાં આવી રહી છે. નવસારીમાં પૂર્ણા નદીની તબાહી બાદના આ દ્રશ્યો છે. પૂર્ણા નદીના પૂરે નવસારીમાં ભારે વિનાશ વેર્યો. મેઘ તાંડવ અને ઉપરવાસના વરસાદના કારણે પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યા અને જેના કારણે શુક્રવારે નદી કિનારે આવેલો શહેરી વિસ્તાર પૂરના પાણીમાં ડૂબી ગયો. શહેરના અનેક વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાયા. એમાંય કાંઠા વિસ્તાર તો સૌથી વધુ પ્રભાવિત થયો છે. જેમ જેમ પાણી ઉતરી રહ્યા છે તેમ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જીવ બચાવવા લોકો ઘર છોડીને સુરક્ષિત સ્થળે જતા રહ્યા હતા, પરંતુ પાછળથી પૂરના પાણી એવી તબાહી મચાવી કે લોકોની જીવનભરની કમાણી, ઘર વખરી બધું જ તણાઈ ગયું ને ખરાબ થઈ ગયું. રમાદેવી હોસ્પિટલ પાછળનો વિસ્તાર પણ પૂરમાં ડૂબી ગયો. લોકોના ઘરમાં 5 થી 8 ફૂટ પાણી હતા. જોકે પાણી તો હવે ઓસરી રહ્યા છે. બચ્યો છે તો કાદવ અને કીચડ. રમાદેવી હોસ્પિટલની પાછળ આવેલા મિથિલાનગર વિસ્તાર કે જ્યાં લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. 7 થી 8 ફૂટ જેટલું પાણી હતું અને પાણી ઉતરતા હવે તારાજીના દ્રશ્યો આવી રહ્યા છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે પાણીનું લેવલ પહેલાં તો બતાવવા માંગીશ કે આ ઘરમાં આટલે સુધી પાણી હતું, એટલે કે 5 ફૂટ કરતાં વધારે પાણી હતું. તમામ લોકો પોતાની ઘર વખરી મૂકી ઘરની બહાર જીવ બચાવીને નીકળી ગયા હતા, જેને લઈને મોટા પ્રમાણમાં નુકસાન સામે આવી રહ્યું છે. છાતી સમા પૂરના પાણી વચ્ચે લોકો ઘર છોડવા મજબૂર બન્યા હતા. ત્યારે સાંભળો કેવી રીતે કાઢ્યા તેઓએ 24 કલાક. કમર બરોબર પાણી તો છાતી બરોબર પાણી તો અમે હે તો બહાર નીકળી ગયેલા. પછી અત્યારે અમે ઘર ખોલ્યું આવીને તો સાફ સફાઈ કર. પણ અમે પાણી નથી આવતો. હવે આવે તો અમે સાફ કરીએ ને ઘર. કેટલું નુકસાન ઘરમાં અનાજ પાણી ગોદડાથી લઈ? આ ગોદડા તો સાહેબ અમે ઉપર ચડાવી નાખ્યા હતા. હવે અનાજ તો થોડોક પડેલું હતું. આ કંટ્રોલ નહોતા. પીપળામાં પાણી ભરાઈ ગયું અમારે. બીજું શું નુકસાન અમારે? ને સ્કૂલમાં અમે તો જતા રહેલા હતા. જ્યાં તંત્ર ના પહોંચ્યું ત્યાં પહોંચ્યું ન્યૂઝ 18 ગુજરાતી. પૂરની તબાહી બાદ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી તો લોકોએ તેમની આપવીતી કંઈક આ રીતે ઠાલવી. કાલે 11 વાગ્યાથી પાણી અંદર આપણે મોલ્લાની અંદર ઠક્કર બાપાવાસ નવસારીની અંદર આવી ગયેલા હતા. પણ એ આવ્યા પછી કોઈ સુવિધા એટલે મળી નથી જમવાનું મળ્યું કે નથી કોઈ વસ્તુ જ નથી મળેલી. એટલે ને આવેલા સાંજે 7-8 વાગે જમવાનું ને બધું લઈને અમે આટલા પાણીની અંદર નાના પોયરાઓનું જમવાનું ને બધું સેફટી કરેલી. પડીકા લાવીને અમે ખવડાવેલા હતા. અમે સવારે 4:30 વાગ્યાથી લાગેલા છે. સફાઈ થઈ ગઈ નથી. આ બધું તણાઈને સાફ થઈ ગયેલું છે. કેટલું નુકસાન, શું નુકસાનમાં છે? બેડ, પલંગ ને આ કપડાં બપડા ને અનાજ. અનાજ કાંઈ ગયો ત્યારે બધું ગયું ફેંકી આવ્યા. હા. સવારે 11 વાગે પૂર આવ્યું ત્યારે લોકો જેમ તેમ કરીને ભાગ્યા.
ભૂખ્યા તરસ્યા રહ્યા. કયા માતા પિતા એવા હોય કે જેઓ તેમના બાળકને ભૂખ્યા જોઈ શકે? બાળકને ખવડાવવા માટે એ સમયે આ લોકો પાસે કશું જ ન હતું, ત્યારે પડીકાના સહારે રહ્યા. જો કે ઘરે પાછા ફર્યા બાદ હવે મોટું કામ આ ગંદકીને દૂર કરવાનું છે, જે ઘરમાં પણ છે અને ઘરની બહાર પણ. ઘરનો બધો જ સામાન ગંદકીમાં ખદબદી રહ્યો છે. તે નથી સમજી શકાય છે કે જે સામાન જેવો મૂકીને ગયા હતા તેવો તો નથી જ રહ્યો. કાલે 10 વાગ્યાથી 10:30 અંદર પાણી ચાલુ થઈ ગયેલા હતા ઘરમાં, તો બધો સામાન ઉપર ચડાવી દીધો. આ વખતે પાણીનો ફોક્સ વધારો હતો એટલે ઘરમાં મોટા ભાગે વધીને પાણી આવેલા હતા. પછી શું કર્યું? પછી અમે લોકો બહાર નીકળી ગયા. અમે ત્યાં ગાડી સાહેબે આપેલું હતું રૂમમાં રહેવા માટે, તો ત્યાં રહેવા નીકળી ગયેલા હતા અમે લોકો. પછી સવારે આવીને દરવાજો ખોલો તો બધું ખેદાન મેદાન થઈ ગયેલું હતું અહીંયા બધું. હવે સફાઈની જવાબદારી ઘરની મહિલાઓએ ઉઠાવી છે, પણ શરૂઆત ક્યાંથી કરવી તેની સૂઝ જ નથી પડતી. પાણી ટીપું આખું બુડી ગયું છે અને અંદર જોઈ જાવ ને તમે પાર્કિંગમાં ઘર સાફ થઈ ગયું. હવે સોસાયટી ઘર સાફ નથી થયું, આખો રૂમ ભરેલો છે એમનો કાદવ વાળો. ઘઉં ખાલી બહાર કાઢ્યા, ભીના આ નગરપાલિકા વાળા લેવા જ નથી આવતા. હચોડાય આ ઘઉં ભીના તો લઈ જવાય ને, નકર તો રોગચાળો ફાટવાનો. રાત કેવી રીતે કાઢી પાણી? એમને બેઠા નવસારીમાં પહેલા પાણીએ સામ્રાજ્ય જમાવ્યું અને હવે કાદવ કિચડે. નવસારીનો શાંતાદેવી વિસ્તાર, જ્યાં લોકો ઘરના બગડેલા સામાનને રોડ પર નાખી રહ્યા છે, ત્યારે પાલિકાએ પણ અહીં સાફ સફાઈ હાથ ધરી છે. લોકોની દુકાનોમાં, લોકોના મકાનોમાં સાફ કર્યું હતું. દ્રશ્ય સીધા જોઈ શકાય છે. લોકોના ઘરોની અંદર આ તબાહીના દ્રશ્ય છે. લોકો માલ સામાન લઈને બહાર નીકળી ગયેલા હતા. એક પરિવાર અહીંયા પહોંચ્યું છે સામાન લઈને. આપણે સીધી વાત કરીએ. બેન, શું નામ આપનું? મંજુબેન. મંજુબેન, શું હતું અહીંયા? આટલે બધું બહુ સામાન, ફ્રીજ, ટીવી, કબાટ બધું પણ લઈ ગયું સાહેબ. કઈ વસ્તુ નહીં રહ્યું અમારે. સામાન લઈ જાવ છો કે લાવો છો? આ બધું લઈને લાવ્યા અત્યારે. અમે અગ્રવાલ વાડીમાં ગયેલા ને, ત્યાંથી અમે લઈને આવ્યા સામાન. સ્થળાંતર કરી નાખ્યું. હા, ઓઢવામાં ને પથારવાનું જ લઈ ગયેલા. બીજો બધો સામાન બગડી ગયો બધું. કેટલાક લોકો તો જાત મહેનતે જ સફાઈ કરી રહ્યા છે. કરે પણ શું, આ ઘર પણ તેમનું છે અને સામાન પણ તેમનું છે. કરમની કઠિનાઈ તો જુઓ આ બાની, કે સફાઈ માટે ચોખ્ખું પાણી નથી મળ્યું તો એ જ ગંદા પાણીએ તેઓ ખુરશીને સાફ કરી રહ્યા છે. નવસારી એપીએમસી સામેના પ્રસિદ્ધ મુલ્લાની વાડી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઘરમાં 7 ફૂટ પાણી હતા. રૂપિયા, પુસ્તક બધું જ પલળી ગયું. જેમ તેમ કરીને સામાન તો અભરાઈએ ચઢાવ્યો, પણ હવે ઉતારવાની પણ એટલી જ મુશ્કેલી છે. નવસારીમાં પૂર્ણા નદીએ શું પરિસ્થિતિ કરી હતી, જે બાળકોના અભ્યાસના ચોપડા છે તે પણ આ પાણીમાં તહેસ મહેસ થઈ ચૂક્યા છે. જે લોકોની યાદગીરી હતી, જે જૂની ચલણી નોટો જે યાદગીરી રૂપે લોકો ભેગી કરતા હતા, એ પણ આ પાણીમાં બોળાઈ ગઈ છે, પીંડાઈ ગઈ છે. ખાવાનો સામાન નથી બચ્યો. કોઈ પણ એક વસ્તુ ઘરની કે સાથે સાચવી રાખે એવું એક પણ સામાન બચ્યો નથી. લોકો પાણી આવે પહેલાં સામાન આ રીતના અભરાઈ પર ચડાવ્યા હતા, પરંતુ હવે એમાંથી કેટલો સામાન કામ લાગશે એ તો હવે સાફ સફાઈ કર્યા બાદ જ ખબર પડશે. પરંતુ મહત્વની વાત છે પૂરના પ્રકોપે હવે લોકોને, નવસારીના જે નીચાણવાળા લોકો હતા, પૂરના જે પાણી આવ્યા હતા એ લોકોને હવે રડાવી નાખ્યા છે. જો કે મુસીબત એક હોય તો કોઈ કહે, અહીં તો ડગલે ને પગલે મુશ્કેલીનો અંબાર છે. ઘરમાં પાણી હોવાથી લોકોએ બીજાના ઘરે આશરો લીધો અને હવે જ્યારે સફાઈ માટે પાણી જોઈએ છે તો એ જ પાણી ખૂટી પડ્યું છે. ત્યાં જ પાણીના ટાંકામાં પણ ગંદા પાણી છે, એટલે કે ત્યાંય હવે કંઈ મળે તેમ નથી. નુકસાન તો છે થોડું ઘણું, પણ 2 દિવસથી ઉપર જ હતા અમે લોકો. એવું પાણી ને લાઈટ આવી ગઈ. પાણી અહીંયા સુધી આવી ગયું હતું. મોટર બંધ છે અભી, મોટર ખબર નહીં. અંડરગ્રાઉન્ડમાંથી પાણી લઈ જાય. આ પાણી બી ખરાબ. આ પાણી નગરપાલિકાનું ખરાબ ભરાઈ ગયું એવું હોય. બિલકુલ અંડરગ્રાઉન્ડ જે ટાંકા હતા તેમાં બી વરસાદી પાણી એટલે કે રેલના પાણી ભરાઈ ગયા હતા, પણ હવે આ ટાંકો બી સાફ કરવાની જરૂર છે. ત્યારે આ ગંદા પાણીથી લોકો સાફ સફાઈ શરૂ કરી છે. તમામ જગ્યા પર જુઓ ત્યાં માત્ર તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સાંભળો આ બહેનને. ઘરની સફાઈ કરીને થાક્યા ત્યાં દુકાનની સફાઈ માટે દોડવું પડ્યું. આખરે રોજી રોટી તેના પર તો નભેલી છે ને. આવા સમયે તેમની મદદે પણ કોણ આવે? જાતે 4 હાથ કરીને મંડી પડ્યા છે. તમે જાતે સફાઈ કરવા આવ્યા છો? જાતે જ આવીએ ને ભાઈ, અમારી દુકાન છે તો અમારે જાતે જ કરવી પડે. નગરપાલિકા વાળા કંઈ ધ્યાન દેતા નથી. બરાબર આ ટાઈમે એ લોકોએ આવી જવું જોઈએ અહીંયા ગાડી, કે કોઈ પાણીની સગવડ નથી.
લોકોના ઘરને જ નુકસાન છે તેવું નથી, પરંતુ દુકાનો, તેમાં રહેલો સામાન બધું જ ખરાબ થઈ ગયું છે. નવસારીના લોકોની કઠિનાઈ પણ એ છે કે સફાઈ માટે પાણી ખૂટી પડ્યું છે. લોકો મૂંઝાઈ રહ્યા છે. આવી દયનીય સ્થિતિ પ્રભુ કોઈને પણ ન બતાવે તો સારું. सफाई करने लगे हो? सफाई सुबह में 6 बजे, अभी तक सफाई नहीं हुई. કુલ પરિવારના તમામ સભ્યો અહીંયા પહોંચ્યા છે અને તેમની મદદથી હવે સાફ સફાઈ કરવામાં આવી રહી છે. પાણીનો સૌથી મોટો પ્રશ્ન છે. પાણી નહીં है तो क्या कर रहे हो? अरे डोल भर के बाहर से लेते हैं सब. पानी છે જ નહીં, બહારથી લાવે ગમે ત્યાંથી, કોઈ આજુબાજુમાંથી પાણી. કોઈની દુકાનમાં કાદવ કિચડ છે તો કોઈના કારખાનામાં. લાખોના વસાવેલા મશીન પણ આ પૂરના પાણીમાં ખરાબ થઈ ગયા. કેટલાક લોકોને તો 1 થી 1.5 લાખનું નુકસાન છે. અને એમાંય આ તો કપડાની દુકાન. દુકાનમાં રાખેલ સામાન પણ પલળી ગયો. જે બચ્યું તેમાં પણ ગંદી વાસ આવે છે. સવાલ એ છે કે હવે આવા કપડાં કોણ ખરીદશે? पानी में पूरा माल बिगड़ गया है. अब कितने बजे से सफाई कर रहे हो? सफाई आज पूरा दिन जाएगा इसमें. बिल्कुल. बीजा भाई भी આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો. आ जाइए भैया, क्या कहोगे, कितना नुकसान? बहुत पानी आकर बहुत नुकसान हो गया है. कम से कम 1.5 लाख का तो नुकसान हो ही गया होगा. कितना टाइम लगेगा? अभी पार्सल वो पैकिंग करके पड़ा था ना, पूरा बिक गया. હવે જરા આ દ્રશ્યો જુઓ. ચશ્માની દુકાન પણ પાણીમાં ડૂબી ગઈ છે. આ દુકાનો નીચાણમાં નથી. 4-5 પગથિયા ચઢો તો દુકાનનો દરવાજો આવે. પણ અહીં પણ પાણી ઘૂસી ગયા અને બધું જ તહેસ નહેસ કરતા ગયા. આ ભાઈએ લોન લઈ નવા મશીન ખરીદ્યા હતા, પણ તે તો પાણીમાં ખરાબ થઈ ગયા. તેમનો પણ સવાલ એ જ છે કે આ નુકસાનીની ભરપાઈ કોણ કરશે? 14-15 ફૂટ જેટલું પાણી છે અને દુકાનની અંદર પણ આપ જુઓ તો દુકાનની અંદર 3 થી 4 ફૂટ જેટલું પાણી અંદર આવી ગયું છે. જો મશીનોની વાત કરીએ તો હજી તો ગયા વર્ષે જ એક મશીન લીધેલા હતા, એ 6-1 લાખ રૂપિયાના મશીન, અને બીજા બધા મશીન ગણીને 16-1 લાખનું મશીન, અને બાકીના બધા આપણે જેટલા બી ગ્લાસના સ્ટોક હોય, ફ્રેમ્સ હોય, 20-1 લાખ જેટલું નુકસાની થવા પામી છે. હવે આપણે વિચારીએ કે કુદરતનો કહેર કહીએ કે શું કહીએ, કે ઓલરેડી એક લોન ચાલતી હતી, આ બધા મશીનો ઉપર લોન ચાલે જ છે 15-1 લાખની, ને હવે એ મશીનને રિપેર કરાવવા, નવા કરવા, બીજા લેવા, ફરી પાછી લોનની ઉપર લોન લેવામાં આવશે. એટલે આ નુકસાનીની ભરપાઈ તો હવે ક્યારે થઈ રહે એ ખ્યાલ જ નથી. નવસારીના શાંતાદેવી રોડ વિસ્તારમાં પૂરના કારણે ડાયમંડ, ટેક્સટાઇલ, નાના ધંધાર્થીઓને ભારે નુકસાન છે. પૂર્ણાના પાણી દુકાન અને વિવિધ ઓફિસમાં ભરાઈ ગયા, જેના કારણે નવા સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા યુવાનોને મોટા પાયે નુકસાન થયું છે. ઉદ્યોગ સાહસિકો સામે સમસ્યાઓનો ઢગલો છે. વિસ્તારમાં મધ્યમ વર્ગના પરિવારો છે જે નાના મોટા ધંધા કરીને ગુજરાન ચલાવે છે. પણ આ સમયની થપાટ એવી વાગી છે કે તેમાંથી બહાર આવતા સમય લાગશે. હવે શું કરશે આ લોકો? હવે તેમને જરૂર છે સરકારની સહાયની. જોકે 24 કલાક બાદ પૂર્ણાના પાણી તો ઓસર્યા, પણ ખેતરો હજુ પણ પાણીમાં તરબોળ છે. પાક જમીનમાં આડા પડી ગયા છે ને એટલે ચારે બાજુ નુકસાની જ નુકસાની છે. ઘર, ખેતર અને રસ્તા પણ પાણીમાં ડૂબી ગયા છે. પુલની રેલિંગ પણ તૂટી ગઈ છે. પૂર્ણાનો પ્રવાહ એટલો તેજ હતો કે નદીના પાણીમાં મોટા લાકડા પણ તણાઈ ગયા, જે પુલની રેલિંગ પર અથડાયા હતા, જેથી ઘણી જગ્યાએ પુલની રેલિંગ તૂટી ગઈ છે. નદીના વમણ ઉઠતા ડામર રોડની સરફેસ પણ ઉખડીને પાણીમાં વહી ગઈ છે. જોકે પૂર્ણાની રૌદ્રતા બાદ પુલને મોટું નુકસાન થયું નથી. પુલ સક્ષમ છે, પણ જરૂર છે સમારકામની. 2-3 દિવસમાં કદાચ તેનું પણ સમારકામ થઈ જશે. એ નવસારીથી બારડોલીને જોડતો જે સ્ટેટ હાઈવે છે ત્યાંના દ્રશ્યો છે, અને જે પૂર્ણા નદી પર બનાવવામાં આવેલ જે પૂર્ણા નદીનો બ્રિજ છે એ હાલ ડેમેજ થઈ ચૂક્યો છે. જે આરસીસી રેલિંગ અને જે રેલિંગો હતી એ પાણીનો જે ધસમસતો પ્રવાહ હતો એ પાણીના પ્રવાહમાં તણાઈ ચૂક્યું છે અને ધોવાઈ ગયો છે. એના કારણે આ માર્ગ છે હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાની ફરજ પડી છે અને લોકોને મોટો ચકરાવો લેવા પડવાની નોબત આવી છે. આ દુઃખ, દર્દ અને પીડાના 24 કલાક બાદ નવસારી વાસીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે કે પૂર્ણા નદીની જળ સપાટીમાં ઘટાડો થયો છે. પૂર્ણા નદી 21 ફૂટે પહોંચતા લોકોએ પણ હાશકારો લીધો. પાણી તો ઓસરી રહ્યા છે, પણ આ લોકોને ફરી ઊભા થતા કદાચ વર્ષો વીતી જશે. જોકે પરિવારોની સાથે વહેલી સવારથી પાલિકાના લોકો પણ હવે સાફ સફાઈ અને કામમાં જોતરાયા છે. નવસારી પાલિકાએ પાડોશી 6 નગરપાલિકાની મદદ લીધી છે. 1000 કર્મચારીઓ શહેરની સાફ સફાઈ કરી રહ્યા છે. પણ પૂરના થપેડા છે
જે દૂર થતાં સમય લાગશે. કાદવ કીચડ તો 3-4 દિવસમાં સાફ થઈ જશે, પણ જીવનનો રંગ ઉડાડીને ગયેલા પૂરથી લોકો કેવી રીતે બહાર આવશે? પાલિકા દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરાઈ છે તેવા દાવા થઈ રહ્યા છે, પણ સહાય ક્યારે, કોણ, કેટલી આપશે તે ભગવાન જાણે. નવસારીથી કીર્તેશ પટેલ સાથે ભાવિન પટેલનો અહેવાલ, ન્યૂઝ 18 ગુજરાતી. દક્ષિણ ગુજરાત બાદ હવે મેઘરાજા મધ્ય ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે અને આવશે તો મેઘરાજા ભૂક્કા બોલાવશે. હવામાન વિભાગ અને આગાહીકારનું અનુમાન તો કંઈક આવું જ કહી રહ્યું છે. જુઓ આવનારા દિવસોમાં કયા જિલ્લા પર ઘેરાશે સંકટના વાદળો. ગુજરાતમાં ફરી થશે તોફાની વરસાદ. સૌરાષ્ટ્રની અંદર ગાજવી સાથે વરસાદ થશે. આ વખતે કેટલાક ભાગમાં અતિવૃષ્ટિ થશે. જી હા, આ ડરામણી આગાહી કરી છે જૂનાગઢના વંથલીના આગાહીકાર રમણીક વામજાએ. ન્યૂઝ 18 સાથેની ખાસ વાતચીતમાં વામજાએ આગાહી કરી છે કે 2 ઓગસ્ટથી નક્ષત્ર બદલાઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે તોફાની વરસાદ થશે. વામજાના મતે આ સિઝનમાં રાજ્યના મોટાભાગના જિલ્લામાં 80 થી 90 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે અને તેના કારણે મોટાભાગના જળાશયો ઓવરફ્લો થશે. એટલું જ નહીં, નવરાત્રી પર તો વાવાઝોડાનો ખતરો પણ છે. કુલ વરસાદ જુનાગઢ જિલ્લામાં 90 થી 95 વરસાદ થશે. પોરબંદર જિલ્લાની અંદર કુલ વરસાદ 90 થી 100 ઇંચ વરસાદ થશે. વેરાવળ બંદર ઉપર 80 થી 85 ઇંચ વરસાદ છે. રાજકોટ જિલ્લામાં 50 થી 55 વરસાદ થશે. જામનગર જિલ્લામાં 65 વરસાદ થવાથી 45 થી 50 ઇંચ વરસાદ થશે અને હજી પણ વાવાઝોડું જે નોરતામાં પણ આવશે. આગાહીકાર વામજાના